હેલો ગાઈસ, કેમ છો? આશા કરું છું બધા તમે મજામાં છો। તો અમે લોકો આવી ગયા છો ઈંટવાડાના પટ્ટે ઈંટો ભરવા માટે। તો ઈંટો ભરાઈ રહી છે, તો હું ચડ્યો છું અહીંયા ભઠ્ઠા ઉપર। તો અહીંયા ઈંટો છે, અહીંયા ઈંટો ગોઠવેલી છે બધી। આ જુઓ તમે, ભઠ્ઠાની અંદર આવી રીતે ઈંટો ગોઠવાયના છે, ચમની ભઠ્ઠો। આ આપણું ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે આ, બરોબર ને આવી ઈંટો ગોઠવેલી છે અંદર। 2000 દાણા ભરાઈ ગયા, હું ભરાઈ કહું 2-4 દાણા, કઈ 2 જણા હતા। બાજુમાં તો પાણી ભરેલું ના પટ્ટો, ચમની પટ્ટો। ટ્રેક્ટર ભરાઈ રહ્યું છે। આ ભઠ્ઠાની અંદર આવી રીતે ઈંટવાળા ગોઠવ્યા શેઠ સુધી લગીને ઈંટવાળા જ છે, હજી કોઈ કાઢ્યા નથી ઈંટાળા। મોટા મોટા ઢગલા મારી દીધા, ના ખાલી આટલો જ ભાગ કાઢેલો એવું લાગે। ક્યાં બીજી વારનો પાકેલો મને ખબર નથી। ગોઠવે જોરદાર હો ભાઈ, આ બધું ગોઠવેલ જ છે, નીચે ઈંટાળ જ છે, કાઢી નથી હજી। આ ઈંટો પાકી જેલી જ છે ભાઈ। તો આવી રીતે ઈંટો ગોઠવે અંદર ભઠ્ઠાની અંદર, ને આ છે ચમની ભઠ્ઠો। તો મિત્રો, ઈંટવાળાના ભઠ્ઠાની અંદર આવી રીતે ઈંટો ગોઠેલી હોય। જો આ બાજુ બી છે, આ બાજુ છે, આવી રીતે ઈંટો પાકી કરે। મેં જ આજે દેખ્યું તર ભાઈ, આની અંદર બી બખોરે જો, આની અંદર આગ લગાવે, આ જાણે પડી ગયું હોય। આ ઈંટો પાકી જેલી જ છે। ઈંટો ગાળવા માટે ભઠ્ઠો રાખે, એ ટ્રેક્ટર ભરાય। તો આ છે ટ્રેક્ટર પડ્યું, આ 2-3 ટરબા પડ્યા છે, ઈંટાનો ઢગલો પડ્યો, આ ઈંટો, આ ચીમની ભઠ્ઠો, આ જેસીબી પડ્યું છે। ઈંટો ભરવાવાળા હે નથી ભાઈ, આવે એટલો ભરીએ એમ। જોઈ શકો છો ટ્રેક્ટર ધોવા માટે મૂક્યું છે, ધોવાવાળો કોઈ આવ્યો નથી એટલે ટ્રેક્ટર ધોવા માટે મૂક્યું છે। અને હું છું બજારમાં મિત્રો। તો ટ્રેક્ટર ધોવાળો આવી ગયો છે, બહુ જબરજસ્તી ફુવારો મારી રહ્યો, ધોઈ રહ્યો છે। રમેશ લાલભાઈ, હેલો મિત્રો, તો હું આવી ગયો છું લાલા કાકાની હોટેલ पे। તો હું આવી ગયો છું લાલા કાકાની હોટેલે ચા પીવા માટે। લાલા કાકાની હોટેલે તમારે પણ ચા પીવી હોય તો બરોબર બસ સ્ટેન્ડની આ બાજુમાં આવી જવાનું। જોરદાર ચા બને ભાઈ લાલાભાઈની।
અને મિત્રો તમારા ટાઇલ્સો મકાનમાં લગાડવા માટે જોઈતી હોય તો આ જગ્યાએ તમે આવી શકો છો. તો આનો એડ્રેસ છે માર્કેટની બાજુમાં હું શેડ તમને પછી બતાવું. તો અહીંયા તમને કેવી ટાઇલ્સો મળી જશે.